રાજકોટ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બની શરમજનક ઘટના। નર્સરીમાં અભ્યાસ કરતી બાળકીને ગુપ્તાંગના ભાગે ઈજાનો શિક્ષિકા પર આરોપ। બાળકીના માતા પિતા પદ્યુમન નગર પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા। બાળકીના પિતાનું નિવેદન, મારી દીકરીએ પહેલી વખત માતાને ફરિયાદ કરી ત્યારે ધ્યાન ન આપ્યું, બીજી વખત ફરિયાદ કરી ત્યારે સમગ્ર મામલો જાણવા મળ્યો, દીકરીને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। દીકરીના પિતાએ કહ્યું, આવા શિક્ષકોને સજા મળવી જોઈએ। બાળકીને જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। સ્કૂલના પ્રિન્સિપાલ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જેને સમગ્ર આક્ષેપ નકારી કાઢ્યા। પ્રિન્સિપાલે કહ્યું, પડદા પાછળના અમુક ખેલાડીઓ સ્કૂલને બદનામ કરે છે। અમે તમામ સીસીટીવી ફૂટેજ બતાવવા તૈયાર અને પિતાએ પણ ફૂટેજ જોયા છે। વાલીઓને સ્કૂલના પ્રિન્સિપાલ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે। સ્કૂલના શિક્ષિકાઓ કે જેમના પર આક્ષેપ થયા છે તેઓ પણ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા। જેમના પર આક્ષેપ થયા છે તે સ્કૂલના શિક્ષિકા મિત્તલબેને આપ્યું નિવેદન। વાલીઓ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। બાળકી 4 વર્ષની છે, તેને બોલતા પણ આવડતું નથી। બાળકીને શારીરિક બીજી તકલીફ હશે। સીસીટીવી પણ તેના માતા પિતાને ચેક કરવા દીધા છે। શિક્ષણ ક્ષેત્રમાં હું 10-15 વર્ષથી જોડાયેલી છું। આવા બનાવો બનશે તો કેમ સ્કૂલમાં નોકરી કરવી તે શિક્ષકો વિચાર કરશે। અહેવાલ સંજય પોપટ। દીકરીએ શુક્રવારે 11 તારીખે આવીને ફરિયાદ કરી હતી કે પેર નીચેના ભાગમાં દુખાવો થાય છે। એ દિવસે વાઈફે કંઈ ધ્યાન ના આપ્યું, પણ 12 તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે, એટલે એણે વાઈફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે, તો કે એના મેડમનું નામ આપે છે। ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે। ને એ જ દિવસે અમે પછી વધુ તપાસ અને સારવાર માટે એને ચંદ્રાયણ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો। રવિવારે એને અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો। આ બાબતની અમે તપાસ કરવા અને એના માટે વધુ જાણકારી માટે એને પ્રિન્સિપાલને ફરિયાદ કરી। પ્રિન્સિપાલ મેડમે એવું કીધું કે અમે આમાં તપાસ કરીને તમને યોગ્ય જવાબ આપીશું। બીજે દિવસે અમે ના પાડી હતી કે અમને આ મેડમ પર હવે જરાય વિશ્વાસ નથી, તમે એને ના સોંપશો। તો એ મેડમ ત્યાં લઈ ગયા, એમની પાસે લઈ ગયા, એ અમને બેસાડ્યા કે આ બેબી પાસે અમે લઈ ગયા હતા એવું કીધું। ને એને આંખે એને હાથ મૂકીને એ જોઈ ના શકે એના માટે એને ધમકાવવાની, ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કંઈ વાત ના કરી શકે એના માટે। એમાં જે કંઈ પોલીસ તપાસ થાય યોગ્ય ને એમાં કંઈ જે કસૂરવાર હોય તો એને જે કંઈ કાયદાકીય મુજબ સજા થાય એ માંગશે। નર્સરીમાં છે ને 4 વર્ષ ને 4 મહિના થયા છે અત્યારે। કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે। અત્યારે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુ છે। એક શિક્ષક તરીકે હું આ વાતનો તદ્દન વિરોધ કરું છું કે જે બાળકને હું આખું વર્ષ સ્કૂલમાં મેં ક્લાસમાં ભણાવી છે, જે છોકરી એક શબ્દ મોઢામાંથી બોલી નથી શકતી, ખાલી ભણે જ છે, એના પેરેન્ટ્સ આટલો મોટો આક્ષેપ નાખે તો એ તદ્દન ખોટો છે। અને ક્લાસનું પ્રૂફ એટલું છે કે પૂરેપૂરો વિડીયો કેમેરા શૂટિંગ પેરેન્ટ્સને બતાવેલું છે કે એ બાળકી એક જ જગ્યાએ 3 કલાક બેઠી છે, ત્યાંથી ઊભી બી નથી થતી। અને મોટો આટલો બધો આક્ષેપ નાખે તો હું પેરેન્ટ્સને એવું પૂછું કે એ ઘરની બહાર બી ક્યાંક જાય છે તો બીજે તપાસ કરે, પણ જે વિદ્યાર્થીને શિક્ષા આપતી હોય જે ટીચર, એના માટે આટલો ખોટો આક્ષેપ સ્કૂલ ઉપર અને શિક્ષા ઉપર ન નાખે એવી મને નિવેદન છે। કારણ કે એક શિક્ષક તરીકે આ વસ્તુ મને બહુ જ મારા ઉપર ઈગો મારો હર્ટ થયો છે। આવું ન થવું જોઈએ કોઈ દિવસ। બેન, કેટલામાં ધોરણની વિદ્યાર્થીની છે અને ખરેખર નાની છે, વિદ્યાર્થી પ્રેપમાં ભણે છે, સાવ નાની સ્ટુડન્ટ છે, 4 વર્ષની બાળકી છે અને એ બોલતી બી નથી, એને બોલતા નથી આવડતું તો આટલું બધું કેવી રીતના બોલે? મારા ક્લાસમાં છે, મને અનુભવ છે। ખોટું બોલતી નથી, હું એમ કઉ છું તમે એ બાળકી પાસે બોલાવીને જાઓ, આખું વર્ષ મારા ક્લાસમાં ભણી, એને બોલતા જ નથી આવડતું, પણ એના માટે પ્રૂફ તો કરે કે આ વસ્તુમાં આમાં સ્કૂલમાં જ થઈ છે। સ્કૂલ થી તો 1% આ વસ્તુ સાબિત નથી થઈ। સીસીટીવી 100% કેમેરા ચેક કરવા સ્કૂલે આવી શકે છે, પેરેન્ટ્સ ને બતાવેલા છે, એ જોઈને ગયા છે કે એમ એવું કઈ આવ્યું જ નથી, ક્યાંય સાબિત જ નથી થયું આ વસ્તુ। બાળકીને માતા પિતા તેડવા મૂકવા આવે છે કે કોઈ વાન દ્વારા કે કોઈ મૂકવા આવે છે અને વેનમાં પાછી રિટર્નમાં જાય છે।